હેલો, જય ભોળાનાથ, જય માતાજી બધાને. ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં હશો? આજે થોડું લેટ થઈ ગયું છે કેમ કે મમ્મી આજે બહાર એક કામ હતું એટલે મમ્મી કામથી બહાર ગયા હતા એટલે આજે અમે વ્લોગ લેટ ચાલુ કર્યો છે. તો કાલે મેં તમને ઉખાણું પૂછ્યું હતું કે બોકું બોકું મોં ફરે કરે મજાની વાતો, આખા ઘરમાં ખુલ્લો મૂકે વાર્તાનો ખજાનો. તો આ ઉખાણાનો જવાબ છે દાદા દાદી. દાદા દાદી એક એવા છે ઘરમાં કે આપણને નાની નાની જૂની વાતો, પછી બાળકોની વાતો, પછી મહાભારત રામાયણની વાતો, બધી વાર્તા આપણને કે. એટલે એમ કેવાય ને કે વાર્તાનો ખજાનો છે આપણા ઘરમાં દાદા દાદી હોય છે. તો આજે શું છે? આજે નાગપાંચમ છે. કાલે બોલચોથ હતી, આજે નાગપાંચમ છે. પણ આ પેલી નાગપાંચમ છે. હજી બીજી જે મેઇન છે એ આવવાની બાકી છે. કાલે છઠ છે અને પરમ દિવસે શીતળા સાતમ છે. તો મારે નિર્વાણ નાનો છે એટલે આ વર્ષે હું રહેવાની છું સાતમ. નાના બાળકો એને મમ્મીને રહેવું પડે એટલે મેં આ રહેવાની છું આ વર્ષે સાતમ બંને. એટલે રહીશમાં તો ખાલી મેં ટાટું ખાઈ જઈશ રે. બરાબર. તો આજની આ વાત થઈ ગઈ. તો હવે અત્યારે વાતાવરણ તો જો ઠીક ઠીક છે, વાંછટ આવીને જતી રહી. બાકી ભાવનગરમાં તો આવવું જોઈએ. કા આવે તો સરખું આવી જાય, નહીતર ખાલી છાટ વાછટ આવીને વહી જાય, કા ખાલી વાદળ આવીને જતા રહે. એવું છે. તો આજનો જોક્સ અને આજનું ઉખાણ હું પૂછું છું. તો આજનો જોક્સ છે, બિલ્લુ, ભાઈ કાલે સર્કસ જોવા જઈશ. બોલું, હું મારી પત્નીને પણ લઈ આવીશ. બિલ્લુ, જો તારી પત્ની અને ભાભી બંને સિંહના પાંજરામાં આવી જાય તો તું કોને બચાવશે? બોલું, ભાઈ હું સિંહને બચાવીશ. આમ પણ દુનિયામાં કેટલા સિંહ બાકી છે? સાચી વાત છે. દુનિયામાં પેલા બહુ સિંહની સંખ્યા વધુ હતી, પણ જેમ જેમ આ શિકાર થાય કે એની વસ્તી ક્યાં છે કે કેમ ઘટી ગઈ એ નથી ખબર. પણ સિંહની સંખ્યા ખરેખર બહુ ઘટી ગઈ છે. ઘણા સિંહને આપણે લાવવા પડે છે બહારના દેશોમાંથી, એવું બધું છે. એટલે સિંહની સંખ્યા પેલા ઘણી વધારે હતી, પણ હવે આપણે ભારતમાં સિંહની સંખ્યા બહુ જ માઇનોર છે. એટલે બને ત્યાં સુધી આપણે સિંહને બચાવીએ છીએ. એનિમલમાં આઈ મીન્સ કે ઝૂમાં ને એમાં આપણને જોવા મળે છે અમુક જગ્યાએ. બાકી વન વિભાગ છે ત્યાં જોવા મળે છે. આવું છે. એટલે પેલા તો પક્ષીઓની હવે તો ચકલી કે જોવા નથી મળતી. અને પેલાના સમયમાં ચકલી સવારે ઘરની બારી પાસે દરવાજા પાસે આવે એટલે ખબર પડી જાય કે સવાર પડી, કેટલા વાગ્યા એમ. એટલે ચકલી તો પેલા આપણું ઘરનું એક કહેવાય ને કે ઘરનું આપણું એક મેમ્બર જ કહેવાય. એટલે આપણે સવારમાં જાગીએ એટલે પેલા દર્શન ચકલીના. તો હવે તો ચકલી પણ જોવા નથી મળતી. કાગડા પણ બહુ અમુક જ છે. કોયલ નહીં, કોઈ પક્ષી બધા બહુ ઓછા થઈ ગયા છે. પેલાની સંખ્યા બહુ વધુ હતી, હવે પક્ષી પ્રાણી બધાની સંખ્યા ઓછી થવા માંડી છે. તો એક ટાઈપે કહેવાય કે માણસોની પણ ભૂલ હોઈ શકે. અને આમ કહીએ તો વાતાવરણ જ એવું છે કે હવે કોઈ માણસે સેફ નથી તો પ્રાણી તો શું કહેવાય, એ પણ એક જીવ જ છે, એને પણ અસર કરે. તો આવું છે બધું. ખોરાકના લીધે, વાતાવરણના લીધે પક્ષી પ્રાણીઓની સંખ્યા ઘટતી જાય છે. તો આ આપણો હતો આજે સિંહ પરનો જોક્સ. તો હવે હું તમને આજનું ઉખાણું પૂછીશ. તો આજનું ઉખાણું કંઈક આવું છે કે નહીં વાસલો, નહીં વીંઝણો, નહીં કારીગર સુતાર. નહીં વાસલો, નહીં વીંઝણો, નહીં કારીગર સુતાર, અધર મહેલે ચણાવ્યો, રાજા કરે વિચાર. આ તો મારા મગજમાં નહોતું, મેં પણ પહેલી વાર સાંભળ્યું છે. તમને લોકોને પણ કઈ અલગ લાગશે તો તમે લોકો મને આનો જવાબ આપજો કોમેન્ટ થ્રુ. નહીં આપો તો મેં કાલે બ્લોગમાં આપી દઈશ, એટલે ટેન્શન ના લે. તો આજે તો આપણે શું કરીએ, મમ્મી જમે છે, મમ્મીને એકટાણું છે, એટલે સવારનું મમ્મી કઈ ખાધું ના હોય, રાત્રે પણ મમ્મી નથી ખાતા. એટલે અત્યારે મમ્મી જમવા બેસ્યા છે. મમ્મી તમને થોડી વારમાં જોઈન કરશે, ત્યાર સુધી મેં કીધું હું તમારા લોકો સાથે થોડી વાતચીત કરી લઉં. તો શ્રાવણ મહિનો તો ધીરે ધીરે જાય છે. ધીરે ધીરે એમાં બધા તહેવારી આવી જશે. સાતમ આઠમનો મેળો એટલે જલસે જલસા. નાના બાળકો, જુવાનિયા, ગડપણના બધાને મજા આવી જાય એવી મજા હોય. અને સાચા મેળા તો ગામડે થતા મસ્ત મેળા હોય ને, કેટલા બધા ચકડોળ હોય, બધા માણસો ભેગા થાય મેળામાં. કોઈને ખબર ના હોય કે આપણે ત્યાં કોણ મળી જવાનું હોય, આપણા જૂના સંબંધી છે કે પેલાના આપણે કોઈને ઓળખતા હોય, એ લોકો મળી જાય આપણને મેળામાં. તો મેળા આવે ધીરે ધીરે નજીક આવે છે, એમ બધાની મજા આવશે. શહેરમાં તો ઠીક ઠીક મેળા છે એટલે
ઠીક ઠીક જલસા કરે, બાકી મજા તો ગામડામાં આવે, ત્યાં મેળા હાચા મેળા. તો હવે તો પેલા જેવું કઈ છે જ નહીં, એમ કહીએ ને. શહેરમાં તો એક ટકાય મેળાનો નથી, બાકી જે આનંદ ઉલ્લાસ તે જે બધી રીત રસમ હોય ને હાચી, એ તો બધી ગામડે, હજી ઘણા ગામડે જોવા મળે કે માણસો રીત રિવાજ થી ચાલતા હોય, રસમ થી બધી થી ચાલતા હોય, આવું છે. અને એક જોતા એમ કહીએ ને કે પહેરવેશ, આપણો પહેરવેશ તો ક્યાં ગયો. પેલાના મર્દ લોકો માથે પાઘડી, ધોતિયું અને જભ્ભો ને એવું પહેરતા. પછી ધીરે ધીરે જનરેશન બદલાણી એમ પેન્ટ શર્ટ પહેરતા. અને પાછી જનરેશન નવી આવી એટલે પેન્ટ ને ટી શર્ટ પહેરતા થયા. અને પછી લાસ્ટ જનરેશન આવી કે હાવ શોર્ટ ટી શર્ટ પહેરતા થયા. આ તો મર્દની વાત હતી. હવે સ્ત્રી પેલા કેવા કપડા પહેરતા, ચણિયો, બ્લાઉઝ અને સાડી, એટલે કે સાડી એ પહેરતા પેલાની સ્ત્રીઓ. અને પછી નવી જનરેશન આવી એટલે સાડીમાં તે એ લોકો આઈ સુધીનો આખો ઘૂંટો તાણતા, મું જરાય ના દેખાવા દેતા, એવી રીતે સાડી પહેરતા. પછી ધીરે ધીરે સાડી જે ઘૂંઘટ હતો એ અહીં સુધી આવ્યો, અહીં સુધીથી આખો ઘૂંઘટ ગયો. પછી ધીરે ધીરે બેંગોલી સાડી આવી, મરાઠી સાડી આવી, હવે બધા એકબીજાની પહેરવેશ પહેરતા થયા. પછી ધીરે ધીરે ડ્રેસ આવ્યો, ડ્રેસમાંથી કુર્તી લેગીસે આવ્યા, કુર્તી લેગીસ માંથી જીન્સે આવ્યા, જીન્સ ટી શર્ટે આવ્યા, જીન્સ શર્ટે આવ્યા, અને લાસ્ટમાં હવે સાવ શોર્ટે આવી ગયા. હવે છોકરીઓ પણ શોર્ટે આવી ગઈ. એમ કે ને કે વિદેશના માણસોનો કલ્ચર આપણે અપનાવ્યો અને વિદેશી લોકોએ આપણો કલ્ચર લઈ લીધો. આપણે સાડીઓ બહુ હવે ઓછી પહેરતા જોવા. જોકે હજી તો સાઉથમાં હજી બહુ લોકો સાડીઓ પહેરે છે, એનું સાવ ઓલું નથી થઈ ગયું, કેમ કે ત્યાં તો હજી રીત રિવાજો રસમ બધું એવી રીતે છે, એટલે ત્યાં તો લોકો હજી સાડીઓ પહેરે છે. અહીંયા આપણે જોવા મળે, બહુ ઓછી જોવા મળે એમ. પછી અમારા ગુજરાતીઓ તો પહેરે હો ભાઈ, અમારા ગુજરાતીઓ તો મસ્ત બાંધણીને ગુજરાતી સાડી અમારી બહુ ફેમસ. અને વિદેશના માણસો સાડીઓ પહેરવા માંડ્યા, એનો કલ્ચર આપણે લઈ લીધો, એટલે એમ કીધું ને એક્સચેન્જ કરી લીધું આપણે લોકો. આપણો પહેરવેશ છે ને એનો પહેરવેશ આપણે લઈ લીધો. કેક તો હું હતી કઈ ખબર નહોતી. ધીરે ધીરે વિદેશના લોકો બધા જશ્નમાં કેક કટિંગ કરતા. ધીરે ધીરે આપણે કેક કટિંગ કરતા થઈ ગયા. પેલા 22 ના બર્થડે માં હોય, હવે ધીરે ધીરે સગાઈમાં આવી ગયું, મેરેજમાં આવી ગયું, પછી બેબી શાવરમાં આવી ગયું, પછી બાળકનો 1 વર્ષનો બર્થડે હોય, 5 વર્ષનો બર્થડે હોય, એમાં આવી ગયું. ધીરે ધીરે ગિફ્ટનું કલ્ચર આવી ગયું. આમ જોઈએ ને તો આપણે છે ને વિદેશી લોકોની બધી કોપી કરવા માંડ્યા, એ લોકો આપણી કોપી કરવા માંડ્યા. આપણે જેમ નોર્મલી સાદું જીવન જીવતા ને, એ લોકો આપણું જીવન જીવવા લાગ્યા, ને આપણે એ લોકોનું જીવન. આવું છે બધી. ધીરે ધીરે બધી ટેકનોલોજી વધતી ગઈ. કઈ જોઈએ તો એક ફોન કરો, લ્યો હાજે. કઈ પણ ખાવું હોય, કઈ પણ મંગાવવું હોય, ખાલી તમારે મેડિસિન મંગાવવી હોય ને તોય તમારે મેડિકલે નહીં જવાનું, મેડિકલ સ્ટોરે નહીં જવાનું. એક ખાલી ઓર્ડર કરી દો ને, અડધી કલાકમાં તમારી મેડિસિન તમારા ઘરે આવી જાય. આટલી ટેકનોલોજી આપણી આગળ છે. પણ એક જોતા કહીએ ને કે આપણો ભારત છે ને એ ખરેખર બધા દેશો કરતા વિખ્યાત દેશ છે. કેમ કે આપણી બધી વસ્તુ ફેમસ છે. આપણું પહેરવેશ, આપણા જે લોકો હળી મળીને રહીએ ને, આપણે બધા તહેવાર સાથે કરીએ. એક તહેવાર આપણે હળી મળીને કરીએ. અહીંયા એવું નથી કે મોમેડિયન છે કે ક્રિશ્ચન છે, એ લોકો અલગ અલગ, એ લોકોનો તહેવાર આપણે મનાવીએ, આપણો તહેવાર એ લોકો મનાવે. જેમ કે દિવાળી છે, એ આપણા હિન્દુઓનો તહેવાર છે, તો એ લોકો મુસલમાન લોકો અપનાવે છે, ક્રિશ્ચન લોકો એ દિવાળી ઉજવે છે. અને મોમેડિયનનો જેમ કે નાતાલ તો ક્રિશ્ચન લોકોનો, એ લોકોનો આપણે મનાવીએ છીએ. પછી 31 છે, એ પણ આપણો નથી, એ પણ એ લોકોનો છે, એ પણ આપણે મનાવીએ છીએ. પછી ઈદે મિલાદ છે, રમઝાન ઈદ છે, એ બધું પણ આપણા હિન્દુ લોકો અપનાવે છે. જેમ કે રોઝામાં એ લોકો કઈ ખાઈ પીવે ને એવું બધું હોય, એ આપણા હિન્દુમાં અમુક લોકો રોઝા ને એવું રહે છે. એટલે એવું કઈ નથી, આપણા બધા માણસોમાં સંપ છે. આપણે બધા હળી મળીને બધા તહેવાર સાથે મનાવીએ, બધી રીતે આપણે લોકો સાથે રહેવા પાડે. આપણે કોઈ અલગ પાડે ને તો આપણે હયું આમ એમ થાય કે ઓહો મને અલગ કરી નાખ્યો કોઈ, આપણને એમ થઈ જાય. તો આ હતો આપણું કલ્ચર ને આપણા દેશ વિદેશની વાતો. આવું છે હવે બધું. તો હમણાં થોડાક ટાઈમથી આપણે અમુક એવી ન્યૂઝ પણ સાંભળીએ છીએ કે ફ્રૂટ્સ છે એ દવાઓથી ઉગાવે છે. તો હવે આપણે કોના પર ભરોસો કરવો, મીડિયા પર ભરોસો કરવો કે ના કરવો? કેમ કે ફ્રૂટ્સ તો છે ને એક ટાઈપ હેલ્ધી છે. ફ્રૂટ્સ તો આપણા શરીર માટે બહુ જરૂરી છે.
તો હવે આપણે ડરીએ આવી બધી ન્યૂઝથી કે જો દવાથી ફ્રૂટ્સ ઉગાવતા હોય, આપણે ફ્રૂટ્સ ખાઈએ તો આપણને પણ કોઈ બીમારી આવી શકે આવું તેવું. તો આવું બધું છે. હવે ધીરે ધીરે જેમ જેમ જનરેશન બદલાય, ટેકનોલોજી બદલાય, એમ હવે ખોરાક પર પણ અસર થાય છે. આવું છે. તો ચલો આજની થોડી ઘણી વાતો મેં કરી દીધી છે. હવે મેં ઉખાણો પણ પૂછી દીધું છે, જોક્સ પણ કહી દીધો છે. હવે મમ્મી તમારી સાથે જોઈન થશે અને તમારી સાથે થોડી ઘણી વાતો કરશે. ઓકે, અને મમ્મી આજનો સુવિચાર અને આજની કહેવત તમને કહેશે. જય માતાજી. હેલો, અમે જો બેસી ગયા છીએ. અમારા નાના નાના બધું રમાડી છે. અમારા દીકરાને અમારા ઘરમાં ચિલ્લર પાર્ટી છે. અમારા ઘરમાં 2 ચિલ્લર પાર્ટી છે. એકને રમાડતા હતા કે અમારો બીજો દીકરો આવી ગયો એને રમાડીએ છીએ. ને અમારા રીવાબેન ગાંઠિયા ખાય છે. મારા રીવાબેન ને ગાંઠિયા બહુ વાલે છે. એમ કે એની બાને ગાંઠિયા વાલે છે એટલે મારી રીવાને. હા, બાને રીવાને. મારે ગાંઠિયા જોઈએ. ગમે ત્યાં ગઈ હોય ને ત્યાં મારી દીકરા મારી માટે ગાંઠિયા લે. હા, ગાંઠિયા બહુ વાલે. એટલે હું એવું કેતી કે હું જયારે મરું ને મારી પાછળ બીજું કઈ નહીં. ગાંઠિયા મારી અમારામાં સમાધિ હોય, અમારી સમાધિમાં ગાંઠિયા મને ખવડાવી જાય. સમાજ ગાંઠિયા મેકવાનો. પણ હવે એવું ક્યારેક થાય કે હવે ગાંઠિયા બહુ નથી ભાવતા. તો હવે કઈક નવીન નવીન અલગ મેકીએ. અમારી દીવા મસ્ત નાની નાની ખુરશી પર ઉભી છે. હેલો ચીકી, તે શું શેનું વાવા પહેર્યું એ તો દેખાવ. એને શું કહેવાય? તરબૂચ. સાડી નો કલર બહુ ગમ્યો છે એટલે બારની સાડી જોવે છે. જેમાં દીકાન સાડી નો કલર ગમ્યો છે. આજે દશામા નો 5મો દિવસ છે. હા, શ્રાવણ મહિના નો 5મો દિવસ. શ્રાવણ મહિના નો 5મો દિવસ છે. હા, દર્શન કરવા જવાની બધાને મજા આવતી છે. અમે જોઈતી જઈ શક્યા નથી કેમ કે અમારા બાળકો નાના નાના છે ને કઈ બાળકો જવા દેતા નથી દર્શનમાં. ઘેરે અમારે શિવલિંગ રાખી ને રોટો ચડાવી દઈ, બીલીપત્ર ચડાવી દઈ, ઘેરે પૂજા કરીએ છીએ. પેલો સોમવાર જો હવે આ સોમવારે જઈશું એટલે તમને બાર દર્શન કરાવશું. આ પેલા તખતેશ્વર જવાની ઈચ્છા છે. તખતેશ્વર થી લાઈવ થશે. હા, તખતેશ્વર થી લાઈવ. તમારા ભોળાનાથ થાપનાથ મહાદેવ છે ગોળ તળાવ. ત્યાં જઈશું. ત્યાં છે ત્યાંથી લાઈવ થશે. ત્યાંનો નજારો દેખાવશું બોર તળાવનો. અત્યારે વરસાદી મોસમમાં તો નજારો મસ્ત થઈ મસ્ત છે. ત્યારે બોર તળાવનો નજારો બહુ મસ્ત છે. હા, ત્યાંથી લાઈવ થશે. પૂરું બોર તળાવ દેખાવશું. અમારું એક પાર્ટનર અમારું ઉતરી અમારું પાર્ટનર સાસરી છે. અમારું પાર્ટનર નથી આવી. એ કોણ મમ્મી? એ પણ કઈ મારી દીકરી. દીકરી એને સાસરે છે ત્યારે. ત્યારે મારા આરે છે આવતી વિડીયોમાં જે ત્રીજું પાત્ર આવતું દીકરી ત્યારે સાસરે છે. હેલો ગુગુ. મારું ગુગુ રોબે છે. મારો દીકરો છે જો. એને આજે બાની સાડી બહુ ગમી ગઈ છે. આજે અલગ લાગી બાની સાડી. મસ્ત લાગે હો મમ્મી આ સાડી. દિશામાં બે દીધા છે. હા, મારા દિશામાં સ્થાપના કરેલી છે. રાતે આરતી નો અમારે નથી બતાતો. અમારી ચેનલ તમને ગમે છે કે નથી ગમતી કેમ આવે છે કેમ કે છે આમાં બોલવા કારણમાં બોલવું થાય છે એટલે અમને સરપ્રાઈઝ કરજો અને અમને કોમેન્ટ કરજો. અમે કોમેન્ટ કરીને કહેજો ને અમારા ઉખાણાના જવાબ આપજો. અમારો વિડિયો કેવો ઉતરે છે એ પણ કહેજો. પણ અમને બાકી અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. જે અમારા વિડિયો જોતા હોય એ લાઈફમાં આગળ આવે. રીવા શું ખાય છે? રીવા ગાંઠિયા ખાય છે. રીવા મને આપીશ? કાઈ માંગે છે નહીં આપ. ગાંઠિયા માંગે છે રીવા. ભાઈને આપીશ? મોટા દીકરાની દીકરી છે. અમારા નાના દીકરા દીકરી છે. અમારી મોટો પાણીઓ અમારો છે મોટી દીકરીનો. એ ત્યારે અમારે વિડીયામાં ઘણી વાર આવેલું છે. અત્યારે તો એના ઘેરે છે. મારે 3 બાળકો બે ત્યારે મારા બાળકો મોટા કરી મારા 3 બાળકો મોટા કરું છું.
પિયા પાસે જવું છે દીવાને પિયા પાસે જવું છે. પિયા તારો વિડિયો જોતા હશે ને કહી દે હાય પિયા આઈ પિયા થઈ. શું કરો છો તમે હું આવવાની છું કે મેં હર્ષુભાઈ ને રાખડી બાંધવા આવી હા, કાલે આવીશ કે કહી દે. કાલે જવાની છે ને તું? દીવા જાય છે બોલ. એના પિયાની ઘેર જાય છે દીવા. પાટા મારે છે ભાઈ તને ભાઈ પાટા મારે છે. રીવા તને શું કહે છે પાટું મારે છે પાટું મારીને તને શું કહે છે એ બુકુ મોબાઈલ બહુ ગમે છે. હા પછી દેખાડે નહીં ને મોબાઈલ. હા મોબાઈલ છે ને હોય તેમાં દીકરો જોવે જોજો હોય. જો જો સ્ક્રીન ની સામું જુએ મોબાઈલ ચાલુ થવો જોઈએ બસ આજની જનરેશન હા. અત્યારનું વરસાદ બંધ થઈ ગયો છે. વરસાદનું વાતાવરણ તો કરી ગયું છે. વાદળા તો છે જ. આ મારું ભોકું છે અમારું ભોકું પૂરો દિવસ ચાલે પિયા પિયા ક્યાં આવે પિયા? હા, હાલો કે લો હાલો બોલે. મારે રીવાને વિડીયો માં આવું બહુ ગમે અમે શોર્ટ વિડીયો બનાવીએ એમાં પણ રીવાને આવું આજના વિચારો ઘણું દૂર જોવાની રાહમાં નજીકનું ઘણું જતું રહેશે. હા સાચી વાત વધારે દૂર જોવાનું વિચારીએ ને વિચારીએ ને તો નજીક નજીક બધું જોતું રહે એટલે આપણે જેમ કે ભવિષ્યનું કાક આપણે વિચારતા હોઈએ ને વિચારતા હોય ને આપણે આપણી યાદમાં ના જીવી શકીએ આપણું એ સાચું છે કામ તો. કોઈ વસ્તુ થતું નથી. હા આપણે સાચું વિચારીએ કે આપણે આ કામ પછી આ કામ કરી નાખીએ, એ કામ થતું જ નથી. નથી અને આજની કહેવત મમ્મી આજની કહેવત કે દીવાવાને અંદર હા એટલે કે કોઈ જવાબદાર વ્યક્તિ હોય એ ગુજરી જાય કરી જાય. તો પછી જે ઘરમાં એને બધી જવાબદારી માથે આવે એટલે ઘરમાં એ તો અણસમજુ હોય એના વાહે બધા હેરાન થાય એટલે સમજદાર હોય તો કઈ વાંધો ન આવે. હા ન સમજ હોય તો દીવાવાને અંદર કેવી હા આ બધી બહુ જૂની કહેવતો છે કા મમ્મી બહુ ઓછી સાંભળેલી છે અમારે તો મારા નાની હતા ને અમને બધું સમજાવતા. અને હજી એક મારા નાની છે એ મારી બાના કાકી હા એ અમારે બહુ જ બધું સમજાવે એમ છે. મારી હા. બાની ઉંમરના છે હારે લગ્ન થયા છે. પણ એને ઘણા સમયથી મળી નથી. હા એટલે હવે એને મળવા મારે જવું છે મારા મોસાળમાં હા હા મારા મામાના ગામમાં. મારી દીકરી મારા માસીના ઘેર જ મેં આપી છે. હા એટલે એ મારા બા આગળ મારે જવું છે. હા. નાની છે. હા હા તો મારે બધું જે ઘણું જાણવા જવું છે. આ વિડીયો ઉતારવા છે. હા ત્યાં વિશે જાઈશ. હા, એટલે ન્યા હું તમને- ત્યાં જઈને મારા નાની હારે વિડીયો ઉતારીશ. હા એટલે જૂના સમયની થોડીક તમને લોકોની સાથે માહિતી અમે શેર કરીએ થોડા જૂના વિચારો જૂના સમયની બધી વાતો તમને તમારી સાથે શેર કરશું અમે અમારે હતાધાર આપણે છે ત્યારે કહીએ છીએ પેલું ધામ અમારે હતાધાર મારા મામા ગામમાં આંબામાં બન્યું છે. આ પછી ગાયે પેલું ધામ ત્યાં બનાવ્યું છે. હા અને પછી હતાધાર બનાવ્યું. હા હા અને જેની માનતા હતાધાર ની કરી હોય અને નજીક પડતું હોય ન જઈ શકે ને એ આંબામાં એનું પેલું કહ્યું છે કે અપાગી ગાય ધામ ત્યાં જાય ને તેની માનતા પૂરી થઈ જાય છે. હા નામ તો સાંભળેલું શું મમ્મી આંબા પેલું ધામ એનું આંબા બન્યું છે. હા લીલાની બાજુમાં આંબા આવ્યું ને એમ. હા હા અને પછી હતાધાર આપાગી ગાય અચ્છા એવું છે. એનું ત્યાં બન્યું. હા ઘણું છે આમાં જૂનું બધું. પણ હા. અત્યારે છે તો હવે બધું ભૂલી જવાય છે. હા યાદ નથી રહેતું. યાદ યાદ કરવા નથી જાવ ને રહેતું. ત્યાં ભૂલી જવાય. હવે બધાની યાદ શક્તિ એવી થઈ ગઈ મમ્મી નાના બાળકો થી લઈને મોટા સુધી બધાને કાંઈ કર્યું હોય તો 5 મિનિટમાં તો આપણે ભૂલી જઈએ કોઈ ટકા યાદ નથી રહેતું. હા આવું છે તમે માર્કેટ ગયા તા મતલબ કે પેલા હોસ્પિટલ સાઈડ તો તમે ત્યાં કઈ જોયું એવું કે આજનું કઈ કે આપણે કોઈની સાથે શેર કરીએ એ વાત હા જોયું ને. શું જોયું આપણે ત્યાં જઈએ છીએ ને મોતીબાગ છે. હા અને મોતીબાગ આગળ બધી જ પિત્તળની વસ્તુ બધી વેચાય છે કે બધી મૂર્તિ હોય છે. હા કે માતાજી થી કે ભોળાનાથ થી ને બધેથી હનુમાનજી થી બધાથી ભગવાનની મૂર્તિ વેચાય છે. હા હા એ આજે હું મૂર્તિ લેવા ગઈ હતી હા જોવા ગઈ હતી પણ એમાં એવું હતું
એ પિત્તળની શિવલિંગ હતી. હમ. એટલે પછી એમ કે છે કે શિવલિંગ આપણે ઘરની અંદર રાખવી હોય ને હા એટલે આપણે અંગૂઠા જેટલી જ રાખવાની હા. પૂજામાં. હા પછી એથી મોટી શિવલિંગ આપણે ઘરની અંદર નો ના રાખવી. રાખું છું એટલે ત્યાં ગઈ હતી જોવા પણ મોટી મૂર્તિ હતી. હા એટલે શિવજીની લિંગ એટલે એવું પિત્તળનું થાળું પણ બધું હતું. હા પણ એ હું લાવી ન છે. નહીં ના ના લવાય બહુ મસ્ત છે બધી માતાજી ને બધી બહુ સારું છે ને. હા કઈ જગ્યાએ મમ્મી ભાવનગરમાં ત્યાં ભાવનગરમાં તળાવમાં જાય ને મોતીબાગ આવ્યો હા ત્યાં બધા બેઠા હોય છે મોતીબાગ પાલે હા અને ત્યાં બધી આ વસ્તુ વેચાય છે પિત્તળની સાકોળું હા. કોઈ પણ વસ્તુ જોતી હોય ને માતાજીની કે ભગવાનની મૂર્તિથી માંડીને બધી વસ્તુ ને વેચાય છે. હા તો તમે લોકો જો ભાવનગરમાં આવો તો મોતીબાગમાં જરૂર આવજો હા. ત્યાં તમને પિત્તળના સામાન જે મમ્મી તમને કહે છે તમને બધું જોવા મળશે અને તમારે જૂનું. ખરીદવું હોય હા બધું જૂનવાણી તમારે ખરીદવું હોય તો પણ તમને ત્યાંથી મળી જશે તમને ગમે એ તમે ભગવાનને ઝુલાવાના પિત્તળના ઝૂલા આ તે બધું મળશે બધું મળી જશે તમને પિત્તળની વસ્તુ. તો આજના અમારા બધા ટોપિક પૂરા થઈ ગયા છે અમે કાલે પાછા આવશું નવા ટોપિક સાથે તમને મજા કરાવશું અમારા ઉખાણાનો જવાબ આપજો નહીં તો અમે કાલના વ્લોગમાં આપી દેશું તો અમારી ચેનલ જો ગમે તો અમારી ચેનલને કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો લાઈક તો જરૂર કરજો સબસ્ક્રાઇબ કરજો આ અમારા ચેનલનું નામ છે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો શેર કરજો કે બીજા લોકો પણ અમને સબસ્ક્રાઇબ કરે અમારી ચેનલને આગળ લાવે અમને લોકોને આગળ લાવે તો અમે તમારા સુધી નવું નવું બધું લાવી શકશું હવે કાલના બ્લોગમાં મળશું આજે અમે શોર્ટ વિડીયો નથી બનાવ્યો કેમ કે આજે થોડોક ટાઈમ નથી મળ્યો આજે ટાઈમ નતો એટલે નથી બનાવ્યો. હા એટલે અમે આજે હમણાં બ્લોગ મૂકી દેશું એટલે તમે લોકો બ્લોગ જોઈ લેજો અને કાલના વિડીયો બ્લોગમાં આપણે મળીએ જય ભોળાનાથ જય માતાજી માતાજી.